જય હિન્દ મિત્રો, હું ભરાડિયા વિજય કેવલ્ય એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે 31 જાન્યુઆરી 2026ના જે પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો છે એ જોવાના છે. અને મિત્રો, જો આવા ને આવા કરંટ અફેર્સના વિડીયો તમે જો કાયમ મેળવવા માંગતા હોય તો મારી ચેનલ કેવલ્ય એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ આપણે. ચાલો જોઈએ. પ્રશ્ન પહેલો શું છે જોઈએ. ભારતીય સેનાએ ઓપરેશન સાગરબંધુ હેઠળ કયા દેશમાં ત્રીજો બેઇલી બ્રિજ બનાવ્યો છે? તો એ શ્રીલંકામાં બનાવેલો છે. એની લંબાઈ કેટલી છે? તો કે એની લંબાઈ 120 ફૂટ જેટલી છે. પ્રશ્ન બીજો જોઈએ. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે વિમાન ઉત્પાદન માટે કયા દેશની કંપનીનું નામ છે એમ્બ્રેયર સાથે કરાર કર્યા છે? તો એ દેશનું નામ છે બ્રાઝિલ. પ્રશ્ન ત્રીજો જોઈએ. ભારતીય સેનામાં રુદ્ર સશસ્ત્ર હેલિકોપ્ટરના પાયલોટ બનનાર પ્રથમ મહિલા અધિકારી કોણ છે? તો કેપ્ટન હંસજા શર્મા. પ્રશ્ન ચોથો જોઈએ. પથિક સોફ્ટવેર માટે આધાર કાર્ડને એકીકૃત કરનાર દેશનું પ્રથમ પોલીસ દળ કયું પોલીસ દળ બન્યું છે? તો એ અમદાવાદનું પોલીસ દળ છે. ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ. ઓકે, પ્રશ્ન પાંચમો જોઈએ છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સેન્સસ 2027 હેઠળ સંપૂર્ણ ડિજિટલ ડેટા એન્ટ્રી અને ચોકસાઈ હાંસલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું રાજ્ય જાહેર કરવામાં આવેલું છે? તો એ છે ગુજરાત. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. બાળકો અને યુવાનો માટે સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 12મી આવૃત્તિ ક્યાં યોજાઈ રહી છે? તો એ છે નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે. ઓકે, સાતમો પ્રશ્ન જોઈએ આપણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં સત્તાવાર રીતે PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરેલું છે? તો એ ક્યાં કરેલું છે? કેરળમાં કરેલું છે. શું છે? PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્નો છે મિત્રો. ચાલો આગળ વધીએ છીએ. રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્ઘાટન કરાયેલ ગ્રંથ કુટીર. આ ગ્રંથ કુટીરમાં કેટલી ભારતીય શાસ્ત્રીય ભાષાઓના પુસ્તકો છે? તો એમાં 11 ભાષાઓના પુસ્તકો આવેલા છે. ઓકે, ચાલો આગળ જઈએ. નવમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન. શું છે? સ્પર્શ, એક જ મિનિટ, પેન હાલતી નથી આપણે. સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન ક્યારે યોજાશે? ગુજરાતમાં સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન જે છે એ 30 જાન્યુઆરીથી લઈ અને 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનું છે. સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન છે, બરાબર. અહીંથી તમને એક પ્રશ્ન કહી દઉં છું કે 30 જાન્યુઆરી જે છે એ શું છે? તો કે રક્તપિત્ત નાબૂદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 10મો પ્રશ્ન જોઈએ. એશિયાની સૌથી મોટી નાગરિક ઉડ્ડયન ઇવેન્ટ એનું નામ છે વિંગ્સ ઇન્ડિયા 2026. આનું સત્તાવાર ઉદ્ઘાટન કોણે કરેલું છે? તો કે રામમોહન નાયડુ. આ આપણા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી છે. ઓકે, ચાલો. તો આ પ્રશ્નો એવા છે કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. તો મિત્રો, જો આવા ને આવા તમારે કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, થેન્ક યુ.